બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 15 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। શહેરના વધતા ટ્રાફિક, પરિવહન સમસ્યા અને નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। શરૂઆતના તબક્કામાં પાલનપુર શહેરમાં કુલ 9 સિટી બસો 6 અલગ અલગ રૂટ પર દોડશે, જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોને સીધો લાભ મળશે। શહેરી બસ સેવા અંતર્ગત એરોમા સર્કલ, સુવર્ણભૂમિ નગરપાલિકા વિસ્તાર, દિલ્હી ગેટ સહિત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। શહેરના આશરે 7 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં આવતા વિસ્તારોને સીધી સિટી બસ સેવાનો લાભ મળશે। સિટી બસ સેવાનું લોકાર્પણ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। સિટી બસ સેવાના લોકાર્પણ પ્રસંગે લોકપ્રતિનિધિઓ દ્વારા બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસમાં પરિવહન વ્યવસ્થાની ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવ્યો। આયોજન પાલનપુર શહેરના આજુબાજુના 8 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે। એટલે અગાઉ જે કારણો રહ્યા હશે, પરંતુ હવે 8 કિલોમીટર એટલે આ બાજુ તમે જુઓ તો મોરિયા, આ બાજુ લાલાવાડા, આ બાજુ વાકેસણ, જગાણા, તો પાલનપુરના નજીકના જે ગામો છે ત્યાંથી પણ આ સિટી બસને પૂરતો ટ્રાફિક મળી રહેશે એવું લાગે છે। आदरणीय श्री मयंक भाई नायक, हमारा सांसद श्री, मान्य श्री धारासभ्य श्री पालनपुर, एमनी उपस्थिति में पालनपुर नगरपालिका द्वारा मुख्यमंत्री शहरी सिटी बस योजना आज शुभारंभ करवामां आवेलो हतो। ने आ सिटी बस एना 9 सिटी बसो पालनपुर सिटीना अंदर दौड़शे। तेना 6 रूट बनाववामां आवेला छे। એ 6 રૂટના અંદર સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આપણે આવરી લીધેલો છે। ખૂબ જ મિનિમમ ભાડામાં એટલે કે ₹5માં આ સિટી બસની ટિકિટ રહેશે। પાલનપુરનો રોજે રોજ વિકાસ વધતો જાય છે ને દૂર દૂર સુધી જે સોસાયટીઓ બની છે, ખરેખર ત્યાં સોસાયટીવાળાને જરૂરિયાત હોય છે, ત્યાં કોઈ સાધન જતા હોતા નથી અને અમુક લોકો જે પોતે સાધન ચલાવતા નથી હોતા, તો એમને આની સુવિધા મળી રહે અને ત્યાં એમને કઈ બી જગ્યાએ બજાર સુધી કે ક્યાંય જવું હોય તો એનો લાભ લઈ શકે। અને 8 કિલોમીટર એરિયા જે સાંકળી લીધો છે, તો આજુબાજુના જે નજીકના ગામડા છે એ લોકોને પણ લાભ મળશે।